નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ના ગણિત વિષયના પ્રકરણ 1ના લેક્ચર 6માં તમારું સ્વાગત છે। આ લેક્ચરમાં એટલે કે લેક્ચર 6માં આપણે સ્વાધ્યાય 1.3 1 થી 9 દાખલા પૂર્ણ કરીશું। ચલો જોઈએ છીએ સ્વાધ્યાય 1.3 એનો પહેલો દાખલો। નીચેના વિધાનો સત્ય બને તે રીતે ખાલી જગ્યામાં સબસેટ અથવા ડઝ નોટ સબસેટ, ઉપગણ અથવા ઉપગણ નથી એ સંકેત મૂકો। બરાબર છે? ઓકે, એક પછી એક પ્રશ્નો લઈએ છીએ અને એમાં ખાલી જગ્યા પૂરીએ છીએ આ સંજ્ઞા વડે। ચલો જોઈએ પહેલો પ્રશ્ન। વચ્ચે તમારે ઉપગણ અથવા તો ઉપગણ નથી, સબસેટ અથવા સબસેટ નથી એ મૂકવાનું છે। જુઓ બે અંદર છે જ, પહેલા ગણના બધા ઘટકો બીજા ગણમાં છે કે કેમ એ જોવાનું છે। બે બીજા ગણમાં છે જ, 3 પણ બીજા ગણમાં છે, 4 પણ બીજા ગણમાં છે, મતલબ શું આવશે આમાં? સબસેટ। સરળ છે। ઓકે, પ્રશ્ન 2 જુઓ જરા, એ પહેલા ગણમાં છે પણ બીજા ગણમાં નથી તો ડઝ નોટ સબસેટ, કારણ એ બિલોંગ્સ ટુ એબીસી પરંતુ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ બીસીડી, એટલે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ નથી। ચલો આગળ જરા, પ્રશ્ન 3 જુઓ, પહેલા ગણમાં શું છે તે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો ધોરણ 11નો વિદ્યાર્થી છે, અને બીજા ગણમાં શું છે તો કે એક્સ, જ્યાં એક્સ એ તમારી શાળાનો વિદ્યાર્થી છે। સ્પષ્ટ છે કે તમારી શાળાના ધોરણ 11નો વિદ્યાર્થી એ તમારી શાળાનો વિદ્યાર્થી છે જ, એટલે પહેલા ગણના બધા જ ઘટકો બીજા ગણમાં આવેલા છે, એટલે શું આવશે? સબસેટ। કારણ કે ધોરણ 11નો વિદ્યાર્થી એ તમારી શાળાનો જ વિદ્યાર્થી છે ને। બરાબર છે। ચલો ચોથો પ્રશ્ન જોઈએ છે। એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં વર્તુળ છે અને બીજો ગણ છે એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનું 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, એટલે પહેલા ગણમાં સમતલના બધા વર્તુળો છે અને બીજા ગણમાં સમતલના માત્ર 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ છે, તો તમે કહેશો કે પહેલા ગણના જે બધા વર્તુળો છે એ બીજા ગણમાં આવેલા નથી, માટે શું આવશે? ડઝ નોટ સબસેટ। હા, જરા ઉલટું પૂછ્યું હોત તો, મતલબ પાછળનો ગણ આગળ ને આગળનો ગણ પાછળ આપ્યો હોત તો સબસેટ થાત, બરાબર ને? કારણ કે 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ એ બધા વર્તુળમાં આવી જ જાય। ઓકે, અહીંયા ડઝ નોટ સબસેટ આવશે। જુઓ જરા, કારણ કે સમતલમાં આવેલ દરેક વર્તુળ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ નથી। પહેલા ગણમાં સમતલમાં આવેલું વર્તુળ છે ને, એટલે દરેક વર્તુળ 1 એકમ ત્રિજ્યાવાળું વર્તુળ નથી એટલે કહી શકાય। ઓકે, ચલો પાંચમો પ્રશ્ન લઈએ છે। એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં ત્રિકોણ છે, પાછળનો ગણ એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં લંબચોરસ છે, એટલે પહેલો ગણ એ ત્રિકોણનો ગણ છે અને બીજો ગણ એ લંબચોરસનો ગણ છે, તો સ્પષ્ટ છે કે પહેલા ગણના ઘટકો બીજા ગણમાં નથી જ, હે ને? તો આ ડઝ નોટ સબસેટ થવાનું છે, કારણ કે ત્રિકોણને આપણે લંબચોરસ કહી શકીએ નહીં। એમ ઉલટું આપ્યું હોત તો પણ ડઝ નોટ સબસેટ આવત આપણી પાસે, એ પણ એનો ઉપગણ નથી જ, કારણ કે સમતલમાં આવેલ ત્રિકોણ એ સમતલનો લંબચોરસ નથી જ। ચલો છઠ્ઠો પ્રશ્ન। એક્સ, જ્યાં એક્સ એ સમતલમાં સમબાજુ ત્રિકોણ છે અને બીજા ગણમાં એક્સ, જ્યાં એક્સ એ આ જ સમતલનો ત્રિકોણ છે, ત્યાં શું આવશે એ જોઈએ જરા। આગળના ગણમાં ત્રિકોણ છે અને બીજા ગણમાં પણ ત્રિકોણ છે, પણ હા, પહેલા ગણમાં માત્ર સમબાજુ ત્રિકોણ છે અને બીજા ગણમાં સમતલના બધા ત્રિકોણો છે, એટલે સમબાજુ ત્રિકોણ બધા ત્રિકોણોમાં આવી જ જશે, એટલે આ શું થશે? સબસેટ થવાનો છે ઓબ્વિયસલી। બરાબર છે, કારણ કે સમતલમાં આવેલ દરેક સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ છે જ। બરાબર છે? ઓકે, ચલો આગળનો પ્રશ્ન, 7મો પ્રશ્ન।
જો જરા વાંચીએ છીએ એને, એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે અને બીજા ગણમાં એક્સ જ્યાં એક્સ એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર, જુઓ દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે જ. એટલે પ્રથમ ગણનો દરેક ઘટક બીજા ગણમાં આવશે જ. બરાબર છે. ઉપર જોયું કે ભાઈ સમબાજુ ત્રિકોણ એ સમતલનો ત્રિકોણ છે જ. એ પ્રકારે અહીંયા દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે જ. એટલે પ્રથમ ગણનો દરેક ઘટક એ બીજા ગણમાં છે. બરાબર છે, એટલે સબસેટ આવશે. કારણ કે દરેક યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. બરાબર છે. ઓકે, દાખલો 1 આપણે પૂરો કર્યો છે. ચલો એક્ઝામ્પલ 2 જોઈએ છે. નીચેના વિધાન સત્ય છે કે અસત્ય તેની ચકાસણી કરો. સાચું છે કે ખોટું એ કહેવાનું છે, આપણે ચકાસવાનું છે. જોઈએ છે પહેલો પ્રશ્ન શું છે તે. ગણમાં એબીસી ડઝ નોટ સબસેટ ગણમાં બીસીએ. જો જરા પહેલો ગણ બીજા ગણનો ઉપગણ નથી, તમે કહેશો ખોટું છે, કારણ કે પહેલા ગણના બધા ઘટકો એ તો બીજા ગણમાં પણ છે, બી બીજા ગણમાં છે, સી ત્રીજા ગણમાં છે જ. એટલે પહેલા ગણના બધા જ ઘટકો ગણ બીજામાં છે જ. માટે આપેલ વિધાન અસત્ય છે, કારણ કે એબીસી બિલોંગ્સ ટુ બીસીએ છે જ. ઓકે, સરળ પ્રશ્ન છે. ચલો બીજો પ્રશ્ન જોઈએ છે. પહેલા ગણમાં એ ઈ છે અને બીજા ગણમાં એક્સ જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો એક સ્વર છે. એટલે પાછળના ગણમાં શું છે, એટલે કે પાછળનો ગણ શું છે, તો સ્વરનો ગણ છે. પહેલા ગણમાં આવેલો ઘટક કોણ છે, એ સ્વર જ છે ને. મતલબ એ થયું કે પહેલા ગણમાં આવેલા બધા ઘટકો બીજા ગણમાં છે જ. એટલે ઉપગણ છે, સ્પષ્ટ છે, સત્ય છે. કારણ કે એ અને ઈ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. બરાબર છે. ચલો ત્રીજો પ્રશ્ન જોઈએ છે. જોઈ શકાય છે કે 2 એ પહેલા ગણમાં છે પણ 2 બીજા ગણમાં નથી. એટલે સબસેટ આવશે નહીં, એટલે અસત્ય છે. કારણ આપીશું કે 2 ડઝ નોટ બિલોંગ્સ ટુ 1 3 5. 2 પહેલા ગણમાં છે પણ બીજા ગણમાં નથી. ઓકે, આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 4. જો જરા સબસેટ છે જ, સાચું છે. પહેલા ગણના બધા ઘટકો બીજા ગણમાં છે જ. પહેલા ગણમાં ઘટક કોણ છે, એ બીજા ગણમાં છે જ. એટલે સબસેટ આવશે જ. બરાબર છે. ચલો એ પણ સત્ય છે, કારણ કે આ ગણનો દરેક ઘટક આ ગણમાં આવેલો છે. પાંચમો પ્રશ્ન જોઈએ છે. પહેલા ગણમાં એ છે, બીજા ગણમાં એ બી સી છે. એટલે પહેલો ગણ બીજા ગણનો ઉપગણ છે. બિલોંગ્સ ટુ ના આવે, હે, બિલોંગ્સ ટુ આવવા માટે બિલોંગ્સ ટુ ની આગળ સભ્ય હોવો જોઈએ, ઘટક હોવો જોઈએ, પાછળના ગણનો ઘટક હોવો જોઈએ. જો ત્યાં છગડીયો કૌંસ ન લખ્યો હોત, એકલો એ લખ્યો હોય તો સાચું, પણ આ તો છગડીયો કૌંસ લખ્યો છે એટલે ગણ આપેલો છે આપણને. માટે વિધાન ખોટું છે, અસત્ય છે. કારણ કે ગણમાં એ ગણમાં એબીસીનો ઘટક નથી, પરંતુ ગણમાં એ તો ગણમાં એબીસીનો ઉપગણ છે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન. પહેલા ગણમાં શું છે, એક્સ જ્યાં એક્સ એ 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અને બીજા ગણમાં શું છે, એક્સ જ્યાં એક્સ એ 36નો અવયવ હોય તેવી પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, વચ્ચે ઉપગણ આપ્યું છે આપણી પાસે. આ સાચું છે કે ખોટું સમજીએ. ઓકે, પહેલા ગણમાં કયા કયા ઘટકો છે વિચારો જો. બરાબર છે, 2 અને 4. શું કહ્યું છે, 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા. એટલે 2 અને 4 છે. હવે આપણે જોવાનું શું રહ્યું કે આ 2 અને 4 પાછળના ગણમાં છે કે નહીં, બસ એટલું જ. મતલબ 2 અને 4 એ 36નો અવયવ છે કે નહીં. 2 36નો અવયવ છે જ, 18 દુ 36, અને 4 36નો અવયવ છે, હા, 9 ચોક 36. એટલે 2 અને 4 બંને 36ના અવયવ છે. મતલબ પહેલા ગણના બંને ઘટકો બીજા ગણમાં છે. એટલે વિધાન કેવું છે, સત્ય છે. કારણ કે 6 કરતાં નાની યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 અને 4 છે, જે 36ના પ્રાકૃતિક અવયવ છે જ. ઓકે, પ્રશ્ન 2 પણ પૂરો થયો આપણો. બરાબર છે. ઓકે,
ચાલો પ્રશ્ન 3 જોઈએ છે. એ બરાબર ગણમાં 1 2 ગણમાં 3 4 ગણ પૂરો 5 આ પ્રકારે ગણ છે. નીચેના વિધાનો પૈકી કયા વિધાનો અસત્ય છે અને શા માટે? ચલો જોઈએ છે એક પછી એક પ્રશ્નો. આ દાખલો મહત્વનો છે. જો કેમ? કારણ ગણ એમાં કેટલા ઘટક છે, ગણ એના સભ્યો કેટલા, તો તમારો જવાબ 4 હોવો જોઈએ, 5 નહીં. એમાં 4 જ સભ્યો છે. કયા કયા 4 સભ્યો તે જોઈએ. પહેલો તો 1, પછી બીજો 2, ત્રીજો ગણમાં 3 4 બરાબર છે, અને છેલ્લો 5. એટલે કુલ 4 સભ્યો છે એમાં. સમજાય છે? ઓકે, હવે પ્રશ્નો જોઈએ છે આપણે, એક પછી એક જવાબ આપીએ છીએ. ચાલો પહેલો પ્રશ્ન. ગણમાં 3 4 સબસેટ એ મતલબ પહેલા ગણના ઘટકો બધા ગણ એમાં છે. જો 3 પહેલા ગણમાં કયા કયા ઘટક છે? 3 અને 4, અને એમાં 3 અને 4 છે ખરા? આપણો જવાબ છે ના. કેમ? કારણ કે 3 4 3 એનો ઘટક નથી, 4 પણ એનો ઘટક નથી. ગણમાં 3 4 આખો એક ગણ એનો ઘટક છે. ફરીથી બોલું છું, આખો એક 3 4 નામનો ગણ જે છે એ એનો ઘટક છે. એટલે અહીંયા સબસેટ નહીં, પરંતુ બિલોંગ્સ ટુ આવવું જોઈએ. આ તો શું છે? એનો સભ્ય છે. કંઈ સમજાય છે આમાં? આ પોતે એનો સભ્ય છે. બરાબર છે? જો જરા અસત્ય છે, કારણ કે 3 4 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. 3 નામનો કોઈ ઘટક છે જ નહીં એમાં. 4 નામનો પણ કોઈ ઘટક નથી. આખો એક ઘટક છે. કયો? ગણ 3 4 એ એનો ઘટક છે. સારું, ચલો પ્રશ્ન 2. બિલોંગ્સ ટુ એ, આ સાચું છે. ઉપર વાત કરી ને આપણે કે સબસેટ નહીં પણ બિલોંગ્સ ટુ. ગણમાં 3 4 એ એનો ઘટક છે, એ એનો ઉપગણ નથી. સમજાય છે? ઓકે, આ સત્ય છે. ચલો આગળનો પ્રશ્ન. ગણમાં 3 4 એટલે અહીંયા આગળનો જે ગણ આપ્યો છે એનો ઘટક કોણ છે? તો ગણમાં 3 4 છે, હે? અને આ પાછું સબસેટ છે. સાચો છે, કારણ કે આગળનો ગણ આપ્યો છે એનો ઘટક કોણ? 3 4 નહીં. ગણ એટલે બહારના જે છગડીયા કૌંસ છે એ ગણ માટેનો છે. અંદરનો છગડીયો કૌંસ તો 3 અને 4 અંદર ગણમાં છે એ બતાવે છે. એટલે આપેલ ગણમાં ઘટક કેટલા? એક જ. પહેલો જે ગણ આપ્યો છે આપણને એમાં ઘટક કેટલા? એક જ ઘટક છે, એક જ સભ્ય છે. કયો? ગણમાં 3 4 એ એનો સભ્ય છે. અને સબસેટ ઓફ એ થશે? હા, થશે જ. કારણ પહેલા ગણમાં સભ્ય કોણ છે? ગણમાં 3 4, અને એમાં પણ ગણમાં 3 4 સભ્ય છે જ. ઉપર જુઓ, એટલે સબસેટ થશે. એટલે સત્ય છે. મેં તમને પહેલાં જ કહ્યું બરાબર સમજવાનું છે, એમાં ભૂલ ન થાય. એટલે આ પરિણામ સત્ય છે. અને આમાં કંઈ કારણ આપવાની કંઈ જરૂર છે નહીં કે પહેલા ગણમાં જે ઘટક છે બધા ઘટકો ગણ એમાં છે જ. પહેલા ગણમાં કેટલા ઘટક છે? એક જ. અને એ ઘટક જે છે એ ઉપરના ગણ એમાં છે જ. ઓકે, આગળનો પ્રશ્ન. પ્રશ્ન 4. 1 બિલોંગ્સ ટુ એ. ઓબ્વિયસલી સત્ય છે, દેખાય છે કે 1 એનો ઘટક છે જ, બિલોંગ્સ ટુ છે. એટલે પરિણામ સત્ય છે. ચલો આગળ જરા. પરિણામ નંબર 5. 1 સબસેટ એ. શું કહેશો તમે અહીંયા? ખોટું છે ને? 1 તો એનો ઘટક છે, ઉપગણ થોડો છે. એટલે વિધાન અસત્ય છે આપેલું. કારણ કે તમે શું કહેશો? કારણ કે તમે શું કહેશો અહીંયા? એ કે એનો તો ઉપગણ નહીં પણ ઘટક છે. આનું કારણ શું થશે આપણી પાસે? કારણ કે એક એ એનો ઉપગણ નહીં પણ ઘટક છે. ઓકે, ચલો પ્રશ્ન 3 ના આગળના પ્રશ્નો જોઈએ છે. એમાં આપણને પહેલા એની જરૂર પડશે એટલે એ લખી દઈએ છે. ઓકે, ચલો છઠ્ઠો પ્રશ્ન. 1 to 5 સબસેટ ઓફ એ. ઉપગણ ક્યારે કહેવાય? પહેલા ગણના બધા ઘટકો બીજા ગણમાં આવેલા હોય. જો 1 to 5 એમાં છે દેખાય છે સ્પષ્ટ જમણી બાજુએ.
વિધાન સત્ય છે. ઓકે, આગળનો પ્રશ્ન 7. 1 to 5 ગણમાં બિલોંગ્સ ટુ એ. બિલોંગ્સ ટુ ન કહી શકાય, કારણ કે આ નામનો ઘટક કોઈ એમાં નથી. હા, ગણવાળો એક ઘટક છે, પણ 3 4 નો જ છે માત્ર. આ પોતે નથી, એટલે વિધાન અસત્ય છે. એનું કારણ આપશો તમે આ રીતે કે ગણમાં 1 to 5 એ એનો ઉપગણ છે, ઉપર જે આપ્યું તે છઠ્ઠા પ્રશ્નમાં, પણ તે ઘટક નથી. ઓકે, જરા 8મું જુઓ. 1 2 3 સબસેટ ઓફ એ. 1 2 અને 3 એ એના ઘટકો છે. ખોટું. 1 એમાં છે, 2 પણ એમાં છે, પણ 3 એનો ઘટક નથી. ભૂલ ન થાય. એટલે વિધાન અસત્ય છે, કારણ કે 3 ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. બરાબર છે. ઓકે, 9મો પ્રશ્ન જુઓ જરા. 5 બિલોંગ્સ ટુ એ. એમાં 5 નામનો કોઈ ઘટક છે? જુઓ જો. ના, તો ખોટું છે. 5 ઉપગણ કીધો હોય તો સાચું છે, પણ બિલોંગ્સ ટુ કીધું છે એટલા માટે ખોટું છે, કારણ કે બિલોંગ્સ ટુ એટલે શું થઈ ગયો? ઘટક હોવો. અને ક્યાં ગણીમાં 5 નામનો ઘટક દેખાય છે આપણને? અહીંયા 5 પોતે ઘટક રીતે આપેલો છે આપણને. અહીં 5 એ આપણને ઘટક રીતે આપેલો છે, નહીં કે ગણ રીતે. બરાબર છે. કારણ શું છે આનું? કારણ કે 5 એ એનો ઉપગણ છે, ઘટક નથી. બરાબર. ઓકે, 10મો પ્રશ્ન જુઓ જરા. 5 સબસેટ એ. સાચું છે. ખાલી ગણતો દરેકનો ઉપગણ છે. આપણને ખબર છે કે 5 એ દરેક ગણનો ઉપગણ છે. ઓકે, 11મો પણ લઈ લઈએ છીએ બાજુમાં. પ્રશ્ન 11 જુઓ. છગડીયા કૌંસમાં 5 સબસેટ ઓફ એ. એકદમ ખોટું છે. કેમ? અહીંયા પહેલો ગણ છે, એકાકી છે, ખાલી ગણ નથી. ભૂલ ન થાય. ફરીથી કહું છું તમને હું. અહીંયા જે આપણને 11મો પ્રશ્ન આપ્યો છે એ એકાકી છે, એટલે એમાં એક ઘટક છે. અહીંયા 5 ઘટક તરીકે આપેલો છે, અને આ ઘટક એમાં નથી. પહેલા ગણનો જે ઘટક છે, પહેલા ગણમાં જે ઘટક રહેલો છે એ ઘટક ગણ એમાં નથી, એટલે વિધાન ખોટું છે. સમજાય છે? ઓકે, એટલે માટે જવાબ એનો અસત્ય આવશે. આપેલ વિધાન અસત્ય છે એવું કહીશું આપણે. ઓકે, ચાલો પ્રશ્ન 4 જોઈએ છે. નીચે આપેલા ગણોના તમામ ઉપગણો લખો. ઉપગણો લખવાના છે. હા, સરળ પ્રશ્ન છે. ચલો શરૂ કરીએ છીએ. પ્રશ્ન 1. ગણમાં એ. આ પોતે એકાકી છે, તો એકાકીને 2 જ ઉપગણો હોવાના. કયા કયા? એક તો 5 અને પોતે, એ 2 જ ઉપગણો છે. ચલો પ્રશ્ન 2 લઈએ છીએ. આ ગણમાં 2 ઘટક છે, તો 2 ઘટકવાળા ગણના ઉપગણોની સંખ્યા સૂત્ર આપણને આવડે છે, 2m. m બરાબર 2 છે. 2 ઘટકો છે ને, 2 ની 2 ઘાત મતલબ 4, અને આ 4 ઉપગણો આવશે. કયા કયા ઉપગણો આવશે? તો પહેલા તો ખાલી ગણ. ખાલી ગણ તો બધાનો ઉપગણ છે જ. પછી એક ઘટકવાળા એટલે કે એકાકી. એકાકી કેટલા બનશે? આના 2. અને પછી એ પોતે આવશે 2 ઘટકવાળો, એટલે કુલ 4 ઉપગણ થશે. ઓકે, પ્રશ્ન 3. 1 2 3 આપણને આપેલો છે. ગણમાં 3 ઘટક છે, તમારે એના ઉપગણ લખવાના છે. લખીએ છીએ આપણે. ચાલો, પહેલો ઉપગણ શું આવશે? 5. બીજો એકાકીમાં, બીજા એકાકીવાળા, એટલે કુલ 4 થયા. હવે 2 ઘટકવાળા. 2 ઘટકવાળા કયા આવશે? તે 1 2 1 3 અને 2 3 આવડે લખતા આપણને? બરાબર છે. અને પછી આવશે એ પોતે 1 2 3 વાળો, એટલે કુલ 8 ઘટક થઈ ગયા. 2 ની 3 ઘાત એટલે 8 ઉપગણ થાય. શું કીધું સૂત્ર? 2 ની 3 ઘાત. બરાબર છે. ઓકે, હવે 2 ઘટકવાળા તમે જે ગણ લખ્યા છે એમાં એક રીતે લખી શકાય. તો પહેલાં 3 કાઢી નાખો. ઉપરનો જે ગણ આપ્યો છે 1 2 3 વાળો, એમાંથી 3 કાઢી નાખો એટલે 1 2 આવે. પછી 2 કાઢો એટલે 1 3 આવશે, અને પછી 1 કાઢો એટલે 2 3 આવશે. બરાબર, એમ લખી શકાય. એક એક દૂર કરીને 2 ઘટકવાળો લખી શકાય. લખવા માટેની પેટર્ન પદ્ધતિ કહું છું તમને. ઓકે, આગળનો પ્રશ્ન જુઓ જરા. ચોથો પ્રશ્ન. ખાલી ગણ આપ્યું છે, અને એના ઉપગણ કેટલા? એ પોતે જ, બીજું કોઈ નહીં ને, ઘટક જ નથી કોઈ. એટલે તો 5 ના ઉપગણો માત્ર 5 છે.
આપણી પાસે એવું વિધાન આપ્યું હોય કે ભાઈ દરેક ગણને ઓછામાં ઓછા 2 ઉપગણ તો હોય જ. કયા કયા? ફાય અને પોતે. પણ એ વિધાન અહીંયા ખોટું પડે છે. કેમ? ફાયમાં ફાય એ છે ને પોતે એ છે, એટલે અહીંયા એક જ ઉપગણ છે. સમજાય છે? ઓકે, પ્રશ્ન 4 આપણે અહીંયા પૂરો કર્યો. ચાલો શરૂ કરીએ છીએ. ચલો પ્રશ્ન 5 જોઈએ છે. જો a બરાબર 5 હોય તો પાવર સેટ ઓફ a ને કેટલા ઘટકો હશે? પાવર સેટ ઓફ a આગળના લેક્ચરમાં તમને સમજાવ્યું છે સારી રીતે. પાવર સેટ ઓફ a મતલબ ગુજરાતી એનું ઘાતગણ, એનો ઘાતગણ. ને ઘાતગણની વ્યાખ્યા શું આપી હતી? એના ઉપગણોનો ગણ. એના જેટલા પણ ઉપગણો હોય એનો તમે ગણ બનાવો એને એનો ઘાતગણ કહેવાય, પાવર સેટ ઓફ a કહેવાય. બરાબર છે? અહીંયા a બરાબર શું છે? 5 આપેલો છે. તો 5 ને કેટલા ઉપગણો? એ પોતે એક જ ને. સમજાય શું કહું છું? એમાં લખીએ છીએ આપણે 5 ના ઉપગણોની સંખ્યા એટલે 2⁻0. કેમ? એમાં કોઈ ઘટક જ નથી ને, એટલે એના ઉપગણો એક જ છે. ને કોણ? એ પોતે જ, બીજો કોઈ નહીં. એટલે પાવર સેટ ઓફ a માં એક જ ઘટક હોય છે. એમાં કેટલા ઘટકો હોય છે? સંખ્યા કહેવાની છે, એટલે એક જ ઘટક હોય છે. બરાબર છે. ચલો 5મો પ્રશ્ન પૂરો છે અહીંયા. હવે 6થો પ્રશ્ન લઈએ છે. નીચેનાને અંતરાલ સ્વરૂપે લખો. અંતરાલ આગળનું લેક્ચર નંબર 5 2-3 વખત જોઈ જજો તો થિયરીમાં મજા આવશે. આ બધી વસ્તુમાં સમજણ વધારે પડશે. ઓકે, પહેલો પ્રશ્ન જોવો જરા શું આપ્યો છે 6થામાં. x જ્યાં x belongs to r -4 less than x less than or equal to 6. તો અહીંયા કયો અંતરાલ આવશે? વિવૃત સંવૃત આવશે. હા, -4 નથી પણ 6 છે ને, અને બધી જ વાસ્તવિક સંખ્યાઓ છે. જુઓ x belongs to r છે એટલે અંતરાલ લખવું પડે ફરજિયાત આમાં. એને ન કહ્યું હોય તો પણ. તો આપણો જવાબ છે વિવૃત સંવૃતમાં -4 થી 6. આપણો જવાબ છે વિવૃત સંવૃતમાં -4 થી 6. બરાબર છે. ચલો આગળનો પ્રશ્ન જુઓ. અહીંયા તમે કયો અંતરાલ લખશો? વિવૃત અંતરાલ. અહીંયા મહત્વનું શું છે? x belongs to r હોવો જોઈએ. ખાસ મહત્વનું એ છે પાછું વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોવો જોઈએ તો જ અંતરાલ રચી શકાય. બરાબર છે. લખો ચલો અંતરાલ વિવૃતમાં -12 થી -10. ગુડ. ત્રીજો પ્રશ્ન. x જ્યાં x belongs to r 0 less than or equal to x less than 7. આ કયો અંતરાલ આવશે? સંવૃત વિવૃત. બરાબર છે. ઓકે, લખીએ છીએ આપણે એમાં 0 છે એટલે એ બાજુ સંવૃત, 7 નથી તો એ બાજુ વિવૃત કરવાનો છે. ચલો આગળનો પ્રશ્ન 4. x જ્યાં x belongs to r 3 less than or equal to x less than or equal to 4. કયો અંતરાલ ભાઈ? સંવૃત અંતરાલ. અને બંને બાજુ મોટો કૌંસ કરવાનો છે, એને આપણે સંવૃત અંતરાલ કહીએ છીએ. જુઓ જરા સંવૃત અંતરાલમાં 3, 4. પ્રશ્ન નંબર 1 અને પ્રશ્ન નંબર 3 બંનેને પણ વિવૃત અંતરાલ કહે છે આ લોકો ચોપડીમાં. પણ આપણે શું બોલીશું? પ્રશ્ન નંબર 1 ને શું બોલીશું? વિવૃત સંવૃત. અને પ્રશ્ન નંબર 3 ને શું બોલીશું? સંવૃત વિવૃત. બરાબર છે. સમજાય છે તમને આ પ્રશ્નમાં? ઓકે, પ્રશ્ન 6 પણ અહીંયા આપણે પૂરો કર્યો છે. ચલો પ્રશ્ન 7 શું કહે છે તે આપણને. નીચે આપેલા અંતરાલોને ગુણધર્મની રીતે લખો. પ્રશ્ન 6 શું હતો? ગુણધર્મની રીતે આપેલા હતા અને આપણે એને અંતરાલ સ્વરૂપ લખ્યું હતું. અહીંયા અંતરાલ આપેલા છે એને આપણે ગુણધર્મ રીતે લખવાનું છે. સરળ પ્રશ્ન છે. જુઓ જરા પહેલો પ્રશ્ન. વિવૃત અંતરાલમાં -3 થી 0 છે. આને તમારે ગુણધર્મની રીતે લખવાનું છે. લખીએ છીએ. મહત્વનું શું છે એમાં? x belongs to r લખવું મહત્વનું છે. x belongs to r બધી જ વાસ્તવિક સંખ્યાઓ પણ કેવી? -3 થી મોટી હોય અને 0 થી નાની હોય. હા, લેસ ધેન આવશે એકલું જ, કારણ કે વિવૃત છે એટલે -3 અને 0 લેવાનો નથી. ઓકે, પ્રશ્ન 2 જુઓ જરા. સંવૃત અંતરાલમાં 6 અને 12 છે. 6 થી 12 છે. અંતરાલ સંવૃત છે એટલે 6 પણ એમાં છે અને 12 પણ એમાં છે, એટલે બંને બાજુ ઇક્વલ ટુ લેવાનું છે. લખીએ છીએ આપણે એને ગુણધર્મની રીતે. આ રીતે લખાશે.
x belongs to R, 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. મહત્વનું છે. બરાબર છે. ચલો ત્રીજો પ્રશ્ન જુઓ જરા. લખતા આવડશે ને? 6 બાજુ વિવૃત છે અને 12 બાજુ સંવૃત છે. તો જ્યાં વિવૃત છે ત્યાં લેસ ધેન અને જ્યાં સંવૃત છે ત્યાં લેસ ધેન ઓર ઇક્વલ ટુ કરવાનું છે આપણે. x જ્યાં x belongs to R, 6 લેસ ધેન x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 12. ચલો આગળનો પ્રશ્ન. બરાબર છે? ઓકે, એનો જવાબ તમને ખ્યાલ જ છે. -23 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 5. દરેક ગણમાં ધ્યાન શું રાખવાનું છે? x belongs to R લખવાનું છે, એ ભૂલવાનું નથી. ઓકે, આગળનો પ્રશ્ન જોઈએ છે. પ્રશ્ન 8. નીચેના વિધાનો માટે તમે કયા ગણને સાર્વત્રિક ગણ તરીકે પસંદ કરશો? સાર્વત્રિક ગણ એટલે મૂળભૂત ગણ આપણે કયો હોવો જોઈએ એ સંદર્ભ માટે જે પ્રશ્નની ચર્ચા કરતા હોય આપણે એ પ્રશ્નની ચર્ચા દરમિયાન સાર્વત્રિક ગણ કયો લેવાનો છે એ મહત્વનું છે આપણી પાસે. જોવો જરાય અહીંયા કયા પ્રશ્નની વાત થાય છે? તો કાટકોણ ત્રિકોણનો ગણ છે. વિચારો, જો આમાં મૂળભૂત ગણ મતલબ આ કાટકોણ ત્રિકોણ આવી જાય એવો મોટામાં મોટો ગણ તમે કયો લેશો? બરાબર છે, કાટકોણ ત્રિકોણ જે સમતલમાં હોય એ સમતલના બધા ત્રિકોણોનો ગણ. તે સમતલના ત્રિકોણનો ગણ છે એ આપણો સાર્વત્રિક ગણ લઈશું. કારણ કે ત્રિકોણની અંદર કાટકોણ ત્રિકોણ આવી જાય. તમને એમ કહ્યું છે કે આ ત્રિકોણનો ગણ છે, તો ત્રિકોણનો મતલબ એ બધા ત્રિકોણ, એમાં લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ, વિષમબાજુ ત્રિકોણ, સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ બધા એમાં આવી જાય છે ત્રિકોણનો ગણ એટલે. ઓકે, પ્રશ્ન 2 જોઈએ છે. સમદ્વિભુજ ત્રિકોણનો ગણ. તો આમાં તમે શું લેશો? સેમ જવાબ, એ જ. તે સમતલના ત્રિકોણોનો ગણ. સાર્વત્રિક ગણ તરીકે યુ તરીકે આપણે તે સમતલના ત્રિકોણોનો ગણ. તે સમતલ એટલે કોણ? જ્યાંથી તમે સમદ્વિભુજ ત્રિકોણ લીધો છે એ સમતલ. ચલો પ્રશ્ન નંબર 9 જોઈએ છે. a બરાબર ગણમાં 1 3 5, b બરાબર ગણમાં 2 4 6 અને c બરાબર ગણમાં 0 2 4 6 8 છે. આ પેલા 3 ગણો છે. ઓકે, શું કહે છે જરા આગળ હજુ? આ 3 ગણ a b c માટે નીચેનામાંથી કયા ગણને તમે સાર્વત્રિક ગણ તરીકે લેવાનો છો? કયા ગણને તમે સાર્વત્રિક ગણ તરીકે લઈ શકો એ તમારે કહેવાનું છે. સહેલો પ્રશ્ન છે. એક જ લીટીમાં જવાબ આપવાનો છે તમારે. નીચે કેટલાક ગણ આપું છું, એમાંથી તમારે સાર્વત્રિક ગણની પસંદગી કરવાની છે. સાર્વત્રિક ગણની પસંદગી કેવી રીતે કરશો? તમારે એવો ગણ પસંદ કરવાનો છે જેમાં a આવી જાય, b આવી જાય અને c આવી જાય. સૌથી મોટો ગણ લેવાનો ને આપણી પાસે. ચલો જુઓ જરા. એક ગણ, પહેલો ગણ આપ્યો, એ સાર્વત્રિક ગણ તરીકે લઈ શકાશે? આપણો જવાબ છે ના. કેમ? સીમાં જુઓ જરા, 8 આપ્યો છે, એ 8 આમાં નથી. હને સીમાં 8 આપ્યો છે, એ આ ગણમાં નથી, તો આ સાર્વત્રિક ગણ નથી. ઓકે, બીજો જુઓ જરા. ખાલી ગણ તો સાર્વત્રિક ગણ લઈ શકતા જ નથી ને આપણે ભાઈ. ઓકે, ત્રીજો જુઓ જરા. ત્રીજો ગણ કયો આપ્યો છે આપણને? બરાબર છે, આમાં બધા જ 1 3 5 આવી ગયો. પછી બી ગણના ઘટકો 2 4 6 આવી ગયા છે. સી ગણના ઘટકો જુઓ જરા, 0 2 4 6 8 આવી ગયા છે. તો આ ગણને જ આપણે સાર્વત્રિક ગણ તરીકે લેવો જોઈએ ને. આ પોતે સાર્વત્રિક ગણ છે. હજુ ચોથો એણે આપ્યો છે એ લઈ લઈએ. જોવો પણ એ નહીં હોય. કેમ નથી? કારણ કે સીમાં 0 આપ્યો છે, બરાબર જુઓ, એ 0 આમાં નથી. તો આપણો જવાબ શું આવે છે? ત્રીજો. એને આપણે સાર્વત્રિક ગણ તરીકે લેવાના છીએ. ઓકે, આપણે શું કહ્યું હતું આ સ્વાધ્યાયમાં? 1.3માં 1 થી 9 દાખલા છે અને 9 દાખલા આપણે પૂરા કર્યા છે. આવજો, મળીશું આવતા લેક્ચરમાં.